નમસ્કાર દોસ્તો, હું આપનો સાથી રજનીકાંત ભારતીય. મિત્રો, 1 એપ્રિલ 2025ના રોજ ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમજીવીઓના ભથ્થામાં વધારો કરવામાં આવ્યો. પરંતુ જે આઉટસોર્સિંગથી ફરજ બજાવી રહ્યા છે કર્મચારીઓને આ વધારાનો લાભ મળ્યો નથી. એપ્રિલ મહિનાના પગારથી માંડીને અત્યાર સુધી કર્મચારીઓની આવેલી ફરિયાદ મુજબ એમને કોઈ પગાર વધારાનો લાભ મળ્યો નથી. અને આ આઉટસોર્સિંગ કર્મચારીઓને સેલરી સ્લીપ આપતા ન હોવાથી એમનો પગાર કેટલો છે એ મોટા ભાગના કર્મચારીઓને ખબર નથી. અને કેટલો પગાર હોવો જોઈએ એની ગણતરી કેવી રીતે કરવી, એમના પગારમાં મળવાપાત્ર શું છે અને કેટલી કપાત થાય છે એ ગુજરાતના મોટા ભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓને ખબર નથી. ત્યારે કર્મચારીઓ પોતાનો પગાર કેટલો છે એ જાણી શકે એ માટેની ગણતરી અત્યારે આ વિડીયોમાં બતાવવાના છીએ. પરંતુ એ પહેલા આપણે આઉટસોર્સિંગના ઇતિહાસની ચર્ચા કરી લઈએ. 25 વર્ષ પહેલા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી એ સમયે 11 માસ કરાર આધારિત નીતિ અમલમાં હતી, એટલે કે કોન્ટ્રાક્ટની નીતિ અમલમાં હતી. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે લાખો યુવાનોનું શોષણ કરી શકાય એ માટે કાયમી ભરતીઓમાં પણ 5 વર્ષ ફિક્સ પગારની નીતિ 2006માં અમલમાં મૂકી. અને આટલેથી પણ સંતોષ ના હોય એમ તારીખ 4 એપ્રિલ 2010ના રોજ વર્ગ 4ની કાયમી ભરતી ભારતીય જનતા પાર્ટીની સરકારે બંધ કરી અને વર્ગ 4ના કર્મચારીની સેવા આઉટસોર્સિંગથી લેવાનો નિર્ણય કર્યો. અને આ નિર્ણય કેમ કર્યો એ વિશેનો વિડીયો આપણે વિગતવાર કરીશું. પરંતુ 2010 પછી ગુજરાતમાં જે કાયમી જગ્યાઓ છે, સરકારી જગ્યાઓ છે, સરકારી સંસ્થાઓ છે, એમાં 3 નીતિઓ અમલમાં આવી. કોન્ટ્રાક્ટ એટલે કે 11 માસ કરાર આધારિત, ફિક્સ પગાર 5 વર્ષ ફિક્સ પગાર અને આઉટસોર્સિંગની. તો 2015માં જો વાત કરીએ આપણે તો 2015માં એક જ કચેરીમાં કામ કરતા, એક જેવું કામ કરતા કર્મચારીનો પગાર અલગ અલગ હતો. એટલે કે બંધારણના આર્ટિકલ 14 અને 39 સમાન કામ સમાન વેતનનું ગુજરાત સરકાર ખુલ્લેઆમ ભંગ કરતી હતી. આપને ઉદાહરણ આપીને સમજાવું તો જે ફિક્સ પગારના એએનએમ બહેનો છે એમનો 2015માં ફિક્સ પગાર 7,800 હતો. એવી જ રીતે નેશનલ હેલ્થ મિશનમાં ફરજ બજાવતા એએનએમ બહેનોનો પગાર ફિક્સ પગારદારો કરતાં વધુ હતો, એટલે કે 8,500 કેશ ઓન હેન્ડ આવતા હતા. અને જે આઉટસોર્સિંગથી ફરજ બજાવતા એએનએમ બહેનો હતા એમનો પગાર એ વખતે 7,500 હતો કેશ ઓન હેન્ડ, 7,500 બીજા ભથ્થા અલગ. આમ ગુજરાત સરકારમાં એક જ જેવું કામ કરતા કર્મચારીઓના 3 અલગ અલગ પગારો હતા. અને જેના કારણે આ શોષણભરી ગેરબંધારણીય નીતિઓને નાબૂદ કરવા આંદોલનની જરૂરિયાત ઊભી થઈ. અને 2015માં અમે ગુજરાત સરકારની જે ભેદભાવ ભરી અને યુવાનોનું શોષણ કરનારી ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગ, ઇન્સેન્ટિવ અને માનદ વેતન જેવી નીતિઓ સામે અવાજ ઉઠાવ્યો. એક આંદોલનની શરૂઆત થઈ. અને આ આંદોલન જ્યારે પૂરજોશમાં હતું ત્યારે 1 જાન્યુઆરી 2017ના રોજ ગાંધીનગર ખાતે મહાસંમેલનનું એલાન કરવામાં આવ્યું. અને આ સંમેલન એક ઐતિહાસિક સંમેલન હતું કે જેમાં ફક્ત ફિક્સ પગારદારો નહીં પણ કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગ કર્મચારી, આશા વર્કરોએ ભાગ લીધો હતો. અને જેના કારણે 2017ની વિધાનસભાની ચૂંટણી નજીક હોય સરકાર પર દબાણ ઊભું થયું હતું. અને 18 જાન્યુઆરી 2017ના રોજ ગુજરાત સરકારે ફિક્સ પગારદારોના પગારમાં વધારો કરવો પડ્યો, 124% વધારો કર્યો. તેમજ એમની 5 વર્ષની સેવા સળંગાવાનો નિર્ણય પણ કર્યો. પરંતુ બીજા કર્મચારીઓને કોઈ લાભ ના થતા અમારે આંદોલન ચાલુ રાખવું પડ્યું હતું. જેના પ્રતાપે આશા વર્કરોને 1.5 વર્ષના સમયગાળામાં સરકારે 3 વખત ઇન્સેન્ટિવમાં વધારો કર્યો. નેશનલ હેલ્થ મિશનના જે 11 માસ કરાર આધારિત કર્મચારીઓ છે એમના પગારમાં પણ સરકારે 30% વધારો કરવાની ફરજ પડી. પરંતુ રહી ગયા આઉટસોર્સિંગ કર્મચારીઓ. વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ એમ છતાં પણ આઉટસોર્સિંગ કર્મચારીઓને ના તો ચૂંટણીલક્ષી ફાયદો થયો કે ના સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી. કારણ ફક્ત એક જ આપવામાં આવતું સરકાર અને અધિકારીઓ દ્વારા કે આઉટસોર્સિંગ કર્મચારીઓ
અમારા કર્મચારીઓ નથી, સરકારના કર્મચારીઓ નથી, એજન્સીના કર્મચારી છે, ત્યારે રજૂઆત એજન્સી સામે કરવાની હોય. અને જેના કારણે 2018માં આઉટસોર્સિંગની નીતિ નાબૂદ કરવા અને કર્મચારીના પગારમાં જે ચોરીઓ થઈ રહી છે એ રોકવા માટે આંદોલન ચાલુ રાખવામાં આવ્યું હતું. આઉટસોર્સિંગની નીતિ જે વર્ગ 4ના કર્મચારીઓની સેવા લેવા પૂરતી સીમિત હતી, પરંતુ 2015થી ગુજરાત સરકારે વર્ગ 3ની સેવાઓ પણ આઉટસોર્સિંગથી લેવાનું નક્કી કર્યું અને 2015માં ખાસ કરીને આરોગ્ય વિભાગમાં વર્ગ 3 અને 4ના કર્મચારીઓ લેવા માટે ટેન્ડર પ્રક્રિયા અમલમાં આવી અને આ ટેન્ડરો ઝોન વાઇઝ કરવામાં આવ્યા. એટલે કે ગુજરાતના 6 ઝોન છે, 6 ઝોનના આરડીડી દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, જનરલ હોસ્પિટલોમાં વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ લેવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી અને આ ટેન્ડર પ્રક્રિયા દ્વારા અલગ અલગ ઝોનમાં એજન્સીઓ નક્કી કરવામાં આવી. જે મુજબ ગાંધીનગર ઝોનમાં રાજદીપ એન્ટરપ્રાઇઝ, અમદાવાદ ઝોનના જે જિલ્લાઓ હતા એમાં ડીબી એન્ટરપ્રાઇઝ, વડોદરા ઝોન, ભાવનગર ઝોન અને રાજકોટ ઝોનના જે 17 જિલ્લાઓ હતા એમાં એમજે સોલંકી અને ડીજી નાકરાણી અને સુરત ઝોનના જિલ્લાઓમાં વિશ્વ એન્ટરપ્રાઇઝને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ પૂરા પાડવા માટે. અને આ એજન્સીઓએ કર્મચારીનું શોષણ કરવામાં કંઈ બાકી મૂક્યું નથી. કર્મચારીને ફક્ત જે લઘુત્તમ વેતન હોય એ જ ચૂકવવામાં આવતું, બાકી જે એમના ભત્તા છે, બાકી જે એમના ચૂકવણા છે એ એજન્સીઓ બારોબાર ખાઈ જતી હતી. કારણ કે એ વખતે એવું અમલમાં હતું કે જે પણ ઉપાડ અને વહેંચણી અધિકારીઓ છે એ જે ભાવ નક્કી થયો હોય એ ભાવ પ્રમાણે રૂપિયા સીધા એજન્સીને ચૂકવી દેતા અને એજન્સીને મન ફાવે એટલો પગાર કર્મચારીઓના ખાતામાં જમા કરવામાં આવતો હતો. જેના કારણે આઉટસોર્સિંગ કર્મચારીઓને બોનસ, રજા પગાર, યુનિફોર્મ એલાઉન્સ કે કંઈ અન્ય લાભ ચૂકવવામાં આવતા નહોતા અને આ બધા રૂપિયા એજન્સીઓ ચાઉ કરી જતી અને આ એજન્સીઓના કોન્ટ્રાક્ટ સતત રિન્યુ કરવામાં આવ્યા. 8 વર્ષ સુધી આ કોન્ટ્રાક્ટ ચાલુ રહ્યા અને 8 વર્ષમાં આ તમામ આઉટસોર્સિંગ એજન્સીઓએ કર્મચારીઓના જે પગાર છે એમાંથી લગભગ 11,000 કરોડ રૂપિયા ચોરી ગઈ છે. અને આ ચોરીમાં ફક્ત એજન્સીઓ સામેલ નથી, સામેલ છે જિલ્લાઓના અધિકારીઓ, આરડીડીઓ, કમિશનર કચેરીના અધિકારીઓ, આરોગ્ય અને પરિવાર કલ્યાણના અધિકારીઓ અને ગુજરાત સરકારના મોટા મોટા નેતાઓ પણ આ કૌભાંડમાં સામેલ છે. જો યોગ્ય તપાસ થાય તો આ બધાને જેલમાં જવું પડે એવી હાલત છે. પરંતુ ગુજરાત સરકાર અને આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ આ બાબતે કોઈ તપાસ કરવા તૈયાર નથી. એમ છતાં આંદોલનના પ્રતાપે 2020માં એસ્ક્રો એકાઉન્ટથી પગાર કરવાનું સરકાર દ્વારા નક્કી કરેલું કે કર્મચારીને પૂરો પગાર મળે એ માટે એસ્ક્રો એકાઉન્ટ લાવવામાં આવ્યા અને 2020થી અત્યાર સુધી એસ્ક્રો એકાઉન્ટ મારફતે પગાર ચૂકવાઈ રહ્યો છે. એમ છતાં કર્મચારીઓના પગારમાં હજી પણ ચોરીઓ થઈ રહી છે. જૂની એજન્સીઓ જતી રહી. 2023માં ટેન્ડર પ્રક્રિયા દ્વારા નવી એજન્સીઓ આવી છે, પરંતુ આ નવી એજન્સીઓએ પણ ચોરીઓ કરવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે કર્મચારીને નિયત વેતન મળતું નથી, જે લાભો છે એ મળતા નથી. અત્યારે તમે 2023માં જે ટેન્ડર પ્રક્રિયા થઈ હતી એ ટેન્ડરની શરતોમાં સેલરી સ્લીપનો નમૂનો મૂક્યો હતો. એ સેલરી સ્લીપ પ્રમાણે જો કર્મચારીને પગાર ચૂકવવામાં આવે અથવા તો કર્મચારીને સેલરી સ્લીપ આપવામાં આવે તો કર્મચારીને ખબર પડે કે એમનો પગાર કેટલો છે. પરંતુ સેલરી સ્લીપ કર્મચારીને આપવામાં આવતી નથી. ત્યારે આ સેલરી સ્લીપનો નમૂનો જોઈ લો તમે. એમાં સ્પષ્ટ લખ્યું છે કે રજા પગાર, લીવ ઓન કેશ, બોનસ અને યુનિફોર્મ એલાઉન્સ એ કર્મચારીઓને ચૂકવવાનું થાય દર મહિને. એમ છતાં ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની હસ્તકની કમિશનર કચેરીના અધિકારીઓ દ્વારા એક લેટર કરવામાં આવ્યો કે ટેન્ડર પ્રક્રિયામાં ભૂલથી
યુનિફોર્મ એલાઉન્સના જે રૂપિયા છે એ કર્મચારીને ચૂકવવા લખેલું છે, પરંતુ એ કર્મચારીને નહીં તો એજન્સીને ચૂકવવામાં આવે. હવે સવાલ એ થાય કે જે યુનિફોર્મ છે એ કર્મચારીઓ પહેરે છે અને એને ધોળાનો ખર્ચો પણ કર્મચારીઓને ચૂકવવાનો હોય, એની જગ્યાએ એજન્સીઓને કેમ રૂપિયા ચૂકવવામાં આવે છે? જે સિક્યુરિટી એજન્સીઓ છે, જે સિક્યુરિટી ગાર્ડ પૂરા પાડે છે, એ લોકો યુનિફોર્મના જે રૂપિયા છે કર્મચારીઓ પાસેથી અગાઉથી લઈ લે છે. 500-700 રૂપિયા યુનિફોર્મના લઈ લે છે અને કર્મચારીઓને યુનિફોર્મ આપે છે રૂપિયા લઈને. એ પછી એ યુનિફોર્મનું કોઈ પણ ચૂકવણું સરકાર પાસેથી અથવા તો સંસ્થાઓ પાસેથી લેતા નથી, પરંતુ ગુજરાત સરકાર આઉટસોર્સિંગ એજન્સીઓને દર મહિને યુનિફોર્મ એલાઉન્સ ચૂકવે છે. જો એજન્સીને યુનિફોર્મના નાના કર્મચારી વતી ગુજરાત સરકાર ચૂકવતી હોય તો ફક્ત એક વખત ચૂકવી દેવાના હોય અથવા તો વર્ષમાં એક જ વખત ચૂકવવાના હોય. એની જગ્યાએ ગુજરાત સરકાર યુનિફોર્મ અને આઈ કાર્ડના કરીને દર મહિને 3% લેખે રકમ એજન્સીઓને ચૂકવી રહી છે. હવે એ મોટાભાગની એજન્સીઓએ કર્મચારીઓને યુનિફોર્મ જ આપ્યા નથી, તો યુનિફોર્મ આપ્યા નથી તો યુનિફોર્મનું જે એલાઉન્સ છે એ એજન્સીઓને કઈ રીતે ચૂકવાઈ રહ્યું છે? તો આમાં પણ વિવાદ છે. એમ છતાં આજની ગણતરીમાં આપણે યુનિફોર્મ એલાઉન્સ એ એજન્સીઓના પક્ષે રાખીશું અને યુનિફોર્મ એલાઉન્સ સિવાયની જે ગણતરી છે એ કર્મચારીઓને બતાવીશું. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમજીવીઓને 2 ભાગમાં વહેંચવામાં આવ્યા છે, એક ઝોન 1 અને ઝોન 2. ઝોન 1 એટલે શહેરી વિસ્તારો છે, એમાં જે શ્રમજીવીઓ કામ કરે છે એમને ઝોન 1માં આવરી લેવામાં આવે છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારના શ્રમજીવીઓને ઝોન 2માં આવરી લેવામાં આવે છે. અને બંનેના લઘુત્તમ વેતનમાં તફાવત છે, એટલે કુશળ, અર્ધકુશળ અને બિનકુશળ કર્મચારી, આ રીતે 3 કર્મચારીને અલગ અલગ વહેંચવામાં આવ્યા છે. તો કુશળ કર્મચારીઓને જે લઘુત્તમ વેતન છે એ 474 રૂપિયા ઝોન 1 માટે, ઝોન 2 માટે 462 રૂપિયા હતું. એ જ રીતે અર્ધકુશળ કર્મચારીનું લઘુત્તમ વેતન ઝોન 1 માટે 462 અને ઝોન 2 માટે 452 હતું. બિનકુશળ કર્મચારીઓ જેમાં સફાઈ કામદારો, વોર્ડ બોય, વોર્ડ આયા, ચોકીદાર આ બધા આવે છે, એમનું લઘુત્તમ વેતન ઝોન 1માં 452 હતું, ઝોન 2માં 441 રૂપિયા હતું. પરંતુ આજે જે આપણે ગણતરી કરવા જઈ રહ્યા છીએ એમાં ઝોન 2 પ્રમાણે આપણે ગણતરી કરીશું, કારણ કે ફક્ત સમજાવવા માટે આ વિડીયો કરી રહ્યો છું, એટલે ઝોન 2 પ્રમાણે ગણતરી કરી તમને આસાનીથી સમજાવી શકાય. તો 1 એપ્રિલ 2025ના રોજ શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમજીવીઓના ભથ્થામાં દૈનિક 45 રૂપિયા અને 40 પૈસાનો વધારો કરવામાં આવ્યો. એટલે કે જે લઘુત્તમ વેતન હતું એમાં 45 રૂપિયા અને 40 પૈસા એડ કરી દેવાનું. તો કુશળ કર્મચારીનું ઝોન 1માં જે છે એમનું લઘુત્તમ વેતન થાય છે 519 રૂપિયા અને 40 પૈસા, જ્યારે ઝોન 2 માટે થાય છે 507 રૂપિયા અને 40 પૈસા. એ જ રીતે અર્ધકુશળ કર્મચારીનું લઘુત્તમ વેતન થાય છે 507 રૂપિયા અને 40 પૈસા ઝોન 1 માટે, ઝોન 2 માટે 497 રૂપિયા અને 40 પૈસા. બિનકુશળ કર્મચારીનું લઘુત્તમ વેતન થાય છે 497 રૂપિયા અને 40 પૈસા ઝોન 1 માટે અને ઝોન 2 માટે 486 રૂપિયા અને 40 પૈસા થાય. હવે આ જે લઘુત્તમ વેતન થયું તમારું એ દૈનિક થયું, એને 26 વડે ગુણી દો એટલે તમારું મહિનાનું લઘુત્તમ વેતન આવી જાય. 4 રજાઓ એટલે વીકલી ઓફ તમને મળવા પાત્ર છે, એટલે 26 દિવસ કામ કરવાનું હોય તો 26 દિવસનો પગાર. કુશળ કર્મચારીનું લઘુત્તમ વેતન ઝોન 2ની આપણે વાત કરી રહ્યા છીએ, તો ઝોન 2ના કુશળ કર્મચારીનું લઘુત્તમ વેતન 13,195 રૂપિયા થાય છે. અર્ધકુશળ કર્મચારીનું લઘુત્તમ વેતન 12,935 રૂપિયા થાય છે. એવી જ રીતે બિનકુશળ કર્મચારીનું લઘુત્તમ વેતન 12,649 રૂપિયા થાય છે. હવે આ લઘુત્તમ વેતન તમારું આવ્યું, એમાંથી ઈપીએફ અને ઈએસઆઈસી કપાત થશે, કારણ કે મોટાભાગના કર્મચારીઓને ખબર નથી હોતી કે કપાત ક્યાંથી થાય છે, ક્યાં મળવા પાત્ર છે. તો તમારા જે લઘુત્તમ વેતન દર છે એમાંથી જ બધું કપાત થતું હોય અને એના પ્રમાણે જ ગણતરી થતી હોય. ધારો કે ઈપીએફ 12% તમારા પગારમાંથી કપાશે અને એજન્સીએ 13% ઈપીએફ એટલે લઘુત્તમ જે વેતન છે એના 13% ઈપીએફના તમારા ખાતામાં જમા કરાવવાના હોય.
પરંતુ આપણે અત્યારે કર્મચારીઓના જે કપાત છે એની ગણતરી કરીએ તો ઈપીએફની 12% રકમ તમારા લઘુત્તમ વેતનમાંથી કપાય છે. તો કુશળ કર્મચારીનો 12% લેખે ઈપીએફમાંથી 1583 રૂપિયા કપાય છે. એવી જ રીતે ઈએસઆઈસી 3.25% એજન્સી જમા કરાવશે અને 0.75% કર્મચારીના પગારમાંથી કાપવામાં આવે. આ ઈએસઆઈસીમાં ઘણા ઇસ્યુ છે, કારણ કે મોટા ભાગના જિલ્લાઓમાં ઈએસઆઈસીની સેવા નથી, ઈએસઆઈસી એકાઉન્ટ નથી ખુલે, એમ છતાં અધિકારીઓ અને સરકાર એજન્સીઓને ઈએસઆઈ ચૂકવી રહી છે અને આ 4% ઈએસઆઈની રકમ છે એજન્સી બારોબાર ચાઉ કરી જાય છે. પરંતુ આપણે અત્યારે એ વાત કરવાના નથી. અત્યારે આપણે ઈએસઆઈ કપાય છે એની વાત કરીએ તો કુશળ કર્મચારીઓના પગારમાંથી એટલે લઘુત્તમ વેતન 13,195માંથી 0.75% ઈએસઆઈસી એટલે 98 રૂપિયા કપાય છે. આમ કુલ કપાત કુશળ કર્મચારીઓના પગારમાંથી થશે 1682 રૂપિયા ને 36 રૂપિયા. એટલે કપાત બાદ તમને મળવાપાત્ર જે ચોખ્ખી રકમ છે 11,512 રૂપિયા આ કુશળ કર્મચારીઓને મળવાપાત્ર રકમ છે. એવી જ રીતે અર્ધકુશળ કર્મચારીઓનું લઘુત્તમ વેતન 12,935 રૂપિયા છે. એમાંથી 12% લેખે ઈપીએફ કપાય છે એટલે 1,582 રૂપિયા ને 20 પૈસા કપાશે. એવી જ રીતે ઈએસઆઈસી 0.75% કપાય છે એટલે 97 રૂપિયા કપાશે. આમ કપાત બાદ અર્ધકુશળ કર્મચારીઓને 11,285 રૂપિયા મળવાપાત્ર છે. એવી જ રીતે બિન કુશળ કર્મચારીનું લઘુત્તમ વેતન 12,649 રૂપિયા છે. એમાંથી 12% ઈપીએફ કપાશે એટલે 1,517 રૂપિયા ને 88 પૈસા. ઈએસઆઈસી 0.75% કપાશે એટલે 94.86 રૂપિયા કપાશે. આમ કુલ 12,649 માંથી ઈપીએફ અને ઈએસઆઈસી કપાત બાદ 11,036 રૂપિયા ને 25 પૈસા મળવાપાત્ર રકમ છે. હવે આ તો થઈ કપાતની વાત. અને આના સિવાય તમને શું મળવાપાત્ર છે તો દર મહિને તમારા લઘુત્તમ વેતનના 8.33% લેખે બોનસ મળવાપાત્ર છે. આ બોનસ પહેલાં એવું હતું કે એજન્સીઓને બધું ચૂકવવું થતું, તો 8.33% લેખે બોનસ એજન્સી પોતાની પાસે જમા રાખતી અને દર દિવાળી આખા વર્ષનું બોનસ એટલે લગભગ એક પગાર થતો એ કર્મચારીને ચૂકવવામાં આવતો. પરંતુ એજન્સીઓ આ બોનસની રકમ ચાઉ કરી ગઈ છે. મોટા ભાગના કર્મચારીને બોનસ મળ્યું નથી. પરંતુ એસ્ક્રો એકાઉન્ટ આવ્યા પછી અને ગુજરાત સરકારના આદેશ પ્રમાણે દર મહિને બોનસ ચૂકવવાનું થાય છે. તો 8.33% લેખે બોનસની રકમ દર મહિને તમારા પગારમાં એસ્ક્રો એકાઉન્ટ મારફતે જમા થવી જોઈએ. એ સિવાય રજા પગાર છે, એટલે રજા પગારનો ઘણા કર્મચારીઓને ખબર નથી. તો તમે 26 દિવસ કામ કરો છો તો તમને એક રજા પગાર મળે અને આ રજાનું પગારમાં રૂપાંતર કરી રૂપિયામાં રૂપાંતર કરી દર મહિને કર્મચારીને ચૂકવવાનું હોય છે અને લગભગ એક પગાર થવો જોઈએ. પરંતુ આપણે આજે જે ગણતરી કરી રહ્યા છીએ એ ભાવનગરની સર્ટી હોસ્પિટલના અધિક્ષક દ્વારા જે બાયફર્ગેશન સીટ બહાર પાડવામાં આવી છે એના આધારે કરી રહ્યા છીએ, જેથી કરીને કર્મચારીઓને ખબર પડે. અને ભાવનગર સર્ટી હોસ્પિટલના જે અધિક્ષકે બાયફર્ગેશન સીટ બહાર પાડી છે એમાં રજા પગાર લગભગ 2,000 જેવો છે. તો આપણે એ જ પ્રમાણે ગણતરી કરીશું. આમ તો મારા માનવા મુજબ એક પગાર એટલે લગભગ 500 રૂપિયા જેવો રજા પગાર કર્મચારીને મળવો જોઈએ. પરંતુ ભ્રષ્ટાચાર કરવાના ઈરાદાથી જે બાયફર્ગેશન સીટ બનાવે એવું લાગે છે. એટલે એ રજા પગાર આપણે ગણતરીમાં લઈએ છીએ. તો ગણતરી કરી લઈએ આપણે. તો કુશળ કર્મચારીઓને 8.33% લેખે બોનસની રકમ થાય છે 1,099.14. આ જે ગણતરી છે એ આપણે સ્ટાફ નર્સ માટે કરીએ તો સ્ટાફ નર્સનો જે રજા પગાર છે જે ભાવનગર સર્ટી હોસ્પિટલ પ્રમાણે ગણીએ તો 2,030 રૂપિયા રજા પગાર છે. અને ખાસ ભથ્થું જે સરકાર અલગથી આપે છે એટલા માટે કે બધાનો પગાર સરખો ના થઈ જાય. ઘણાના ગ્રેડ પે અલગ છે તો એમને એ પ્રમાણે અલગ તારવી અને એમને અલગથી ખાસ ભથ્થું ચૂકવવામાં આવે છે. એટલે નર્સને જે ખાસ ભથ્થું ચૂકવવામાં આવે છે 6,653 રૂપિયા ને 35 પૈસા. તો એ સિવાય
જે યુનિફોર્મ એલાઉન્સના રૂપિયા છે એ પણ તમને મળવા જોઈએ, પરંતુ આપણે અત્યારે જે સરકાર અને એમના અધિકારીઓએ એજન્સીને ચૂકવાનું નક્કી કર્યું છે એટલે અત્યારે એની ચર્ચા નથી કરતા, પરંતુ આ 3 વસ્તુ બોનસ, રજા પગાર, ખાસ ભથ્થું એ કર્મચારીઓને ચૂકવવું પડે. એટલે કુશળ કર્મચારીઓના 8.33% બોનસ, રજા પગાર, ખાસ ભથ્થું એટલે સ્ટાફ નર્સનો જે કુલ પગાર કેશ ઓન હેન્ડ થવો જોઈએ એ 21,295 રૂપિયા થશે. એવી જ રીતે અર્ધકુશળ કર્મચારીને 8.33% બોનસની રકમ એટલે કે 1,077 રૂપિયા થાય. રજા પગાર જે છે 1,990 રૂપિયા છે. ખાસ ભથ્થું 2,725 2,725 રૂપિયા છે. અને આ રકમને તમારી જે કપાત બાદ રકમ આવી છે એમાં એડ કરીએ તો 17,078 રૂપિયા અર્ધકુશળ કર્મચારીઓને કેશ ઓન હેન્ડ આવી જોઈએ. એવી જ રીતે બિનકુશળ કર્મચારીઓનું બોનસ 8.33% લેખે થાય છે 1,053 રૂપિયા. રજા પગાર 1,946 રૂપિયા અને ખાસ ભથ્થું 1,889 રૂપિયા અને 50 પૈસા. આ રકમને તમારી કપાત બાદ જે રકમ આવેલી છે એમાં એડ કરીએ તો થાય છે 15,925 રૂપિયા. એ તમારા કેશ ઓન હેન્ડ તમારા ખાતામાં 15,000 રૂપિયા આવવા જ જોઈએ. પરંતુ હમણાં દાહોદના કર્મચારીઓએ જે મને મોકલ્યું છે એમના પગારની વિગતો એ પ્રમાણે જોઈએ તો દાહોદના જે સફાઈ કામદાર છે એમને 12,348 રૂપિયા ગયા મહિનાનો પગાર ચૂકવવામાં આવ્યો છે. હવે આપણે ખાસ ભથ્થું અને મિનિમમ વેજીસ જે થાય છે એનું ટોટલ મારીએ ને તો એ ટોટલ જ 12,725 રૂપિયા થાય છે. એટલે કે અત્યારે જે પગાર ચૂકવે એના કરતાં વધુ થાય છે. તો બોનસની રકમ ક્યાં ગઈ, રજા પગાર ક્યાં ગયો, તો એમાં ચોરીઓ થઈ છે. દાહોદના આઉટસોર્સિંગ કર્મચારીના પગારમાં 100% દાવા સાથે કહું છું ચોરીઓ થઈ છે. એવી જ રીતે ભાવનગરના જે આરોગ્ય કેન્દ્રો છે, જિલ્લા પંચાયતના હોય કે આરડીડી હસ્તકના આરોગ્ય કેન્દ્રો હોય, એમને રજા પગાર ચૂકવવામાં આવતો નથી. રજા પગાર બારોબાર એજન્સીને ચૂકવી દેવામાં આવે છે. એટલે ટૂંકમાં રજા પગારમાં પણ ચોરીઓ થઈ રહી છે. હવે આ અધિકારીઓ ભૂલી ગયા છે અને તમામ જિલ્લાઓના અધિકારીઓ માટે ખાસ એ CDHO હોય, ક્ષય અધિકારી હોય, અધિક્ષક હોય કે રક્તપિત્ત અધિકારી, જે પણ ઉપાડ અને વહેંચણી અધિકારીઓ છે એ ભૂલી ગયા છે કે એમની સહીથી પગાર થાય છે. પહેલા લાલિયાવાડી ચાલતી હતી કારણ કે એજન્સીને રૂપિયા આપી દેતા હતા એટલે તમે જવાબદારીમાંથી છટકી જતા હતા. પરંતુ હવે એસ્ક્રો એકાઉન્ટ મારફતે પગાર થાય છે એટલે કે એજન્સીની સહી અને આ ઉપાડ અને વહેંચણી અધિકારીની સહીથી પગાર થઈ રહ્યો છે. એટલે સીધો મતલબ એ થાય કે જે ચોરીઓ થઈ રહી છે એ અધિકારીઓની સહીથી થઈ રહી છે. એજન્સીઓ તો કાલે નામ બદલીને જતી રહેશે અને બીજી એજન્સીઓ આવી જશે. પરંતુ તમારે કાયમી નોકરી કરવાની છે ત્યારે કર્મચારીના પગારમાં ચોરીઓ ના થાય, એમને પૂરતો પગાર ચૂકવાય એ દરેક અધિકારીએ ધ્યાનમાં રાખવાનું છે. એમાંય જ્યારે નવા ટેન્ડરો જિલ્લા વાઇઝ થયા છે એટલે DDO અને કલેક્ટરોએ કર્યા છે, CDHOએ કર્યા છે, ત્યારે પહેલાની જેમ હવે આરડીડી પર થોપી દેશો એ ચાલશે નહીં. ચોરીઓ થાય છે તો એની શોધ કરવાની, એની તપાસ કરવાની જવાબદારી પણ તમારી બને છે અને આક્ષેપો પણ તમારી વિરુદ્ધ જ થશે. ત્યારે દરેક જિલ્લાના અધિકારીઓએ ધ્યાનમાં રાખવાનું છે કે કર્મચારીઓને પૂરતું વેતન ચૂકવાય છે. એ સરકાર દ્વારા નિયત કરવામાં આવ્યું છે. સરકારે કહ્યું છે કે દર મહિને બોનસ અને રજા પગાર એ કર્મચારી પગાર સાથે જ આપી દેવાનું. તો એસ્ક્રો એકાઉન્ટમાં જમા રાખવાનું કે એજન્સીઓને ચૂકવવાનો તર્ક સમજમાં આવતો નથી. સમજમાં આવે છે તો એક જ વાત કે અધિકારીઓ પણ આઉટસોર્સિંગ એજન્સીઓના કૌભાંડમાં મળેલા છે. ત્યારે આ ગણતરી બાદ કર્મચારીને કેટલો પગાર મળશે એની પણ વાત કરી લઈએ. તો સ્વીપર છે એનો પગાર થશે 15,925, પટાવાળાનો પણ 15,925, વોર્ડ બોયનો 15,925. કારણ કે ભાવનગર સર્ટી હોસ્પિટલની જે બાયફર્ગેશન સીટ છે એમાં રજા પગાર, એલાઉન્સ બધું સરખું જ છે તો આ બધાનો પગાર સરખો થાય છે. એવી જ રીતે ડ્રાઈવરનો પગાર જે થાય છે એ 17,078,
લેબ ટેકનિશિયનનો પગાર 20,794 રૂપિયા, ફાર્માસિસ્ટનો પગાર 20,794 રૂપિયા, સ્ટાફ નર્સનો 21,295 રૂપિયા, જુનિયર ક્લાર્કનો 18,505 રૂપિયા, એએનએમનો 20,312 રૂપિયા, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો 18,090 રૂપિયા પગાર થાય છે. અને આખી સીટ હું વોટ્સઅપમાં પણ મૂકીશ. તો આ જે ગણતરી છે એ પરફેક્ટ ગણતરી છે. ભાવનગર સર્ટી હોસ્પિટલે જે બાયફર્ગેશન કર્યું છે એ જ પ્રમાણે ગણતરી છે. અને એક દવાખાનું જે બાયફર્ગેશન કરે એ જ બાયફર્ગેશન આખા ગુજરાતમાં લાગુ પડતું હોય, કારણ કે સરકારના પૈસાથી કર્મચારીઓને પગાર ચૂકવાય છે. અને ટેન્ડર પ્રક્રિયા જ્યારે દરેક જિલ્લાઓમાં એક સમાન છે ત્યારે તમામ કર્મચારીઓને એક સમાન વેતન મળવું જોઈએ. ત્યારે આ ગણતરી પ્રમાણે જોઈએ તો કર્મચારીના જે વેતન છે એની આપણે વાત કરીએ છીએ તો એટલું વેતન જો તમને મળતું ના હોય તો તમારા અધિકારીને રજૂઆત કરો. તમારા પગારમાં જો ચોરીઓ થતી હોય તો એને વિરુદ્ધ લડવા માટેની તૈયારી કરો. અને તમને સાથ આપવા માટે ગુજરાત જનતા જાગૃતિ મંચ અને રજનીકાંત ભારતીય હંમેશા તૈયાર છે. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.